સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું વાવેતર થાય છે। સાબરકાંઠાથી શાકભાજી બીજા રાજ્યોમાં પહોંચાડવામાં આવે છે, પરંતુ આ વખતે શાકભાજી પકવનાર ખેડૂતો નાખુશ છે, કારણ કે ખેડૂતોને બજારમાં શાકભાજીના યોગ્ય ભાવ નથી મળી રહ્યા। ફુલાવર, કોબીજ, બટેટા, ટામેટા સહિત અન્ય શાકભાજીનું વધુ વાવેતર થતા બજારમાં તેની માંગ વધતા મંદીનો માહોલ વર્તાયો છે। ખેડૂતોને શાકભાજીના યોગ્ય પોષણક્ષમ ભાવ ન મળવાને કારણે બિયારણ સહિતનો ખર્ચ પણ ખેડૂતના માથે પડ્યો હોય તે પ્રકારની નિરાશા ખેડૂત વર્ગમાં વ્યાપી છે। તો અતીતમાં અમારા મોસ્ટ ઓફ કોબીજ ફ્લાવરનું વાવેતર થાય છે। અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં ભાવ જ નથી મળતો। જબલાના 50 રૂપિયા વેચાય છે ઉચક, તાલ આવે તો 25 રૂપિયા કોઈ લેવા તૈયાર નથી ને સરેરાશ અમારા ખેડૂતને 40 કે 50 પૈસે કિલો ભાવ પડે છે। તો સરકારમાં રજૂઆત કરવાની એટલી કે સરેરાશ ભાવ 200 થી 250 રૂપિયા 20 કિલો ભાવ મળે તો જ કોઈક ખેડૂતને પાલવે, નકર ખેડૂત પાયમાલ જ છે। અત્યારે શાકભાજી માર્કેટમાં એક બાજુ તેજી બી જોવા મળી છે ને એક બાજુ મંદી બી જોવા મળે છે। આજે કોબી છે, ફુલાવર છે, ટામેટા છે, બટાકા છે, આ 4 વસ્તુમાં ફૂલ મંદી ચાલી રહી છે। એટલે એમાં ટામેટાની પરિસ્થિતિ બહુ જો કે ખરાબ છે કે આજે 50 રૂપિયાનું પાઉચ પણ નથી વેચાતું। અને સામે તેજીની આઇટમમાં તો આ નવો પાકમાં ભીંડા છે, ગવાર છે, કારેલા છે, ચોળી છે, આ બધી વસ્તુમાં તેજી જોવા મળી છે। આજે ભીંડા 900 થી 1000માં વેચાયા છે, ચોળી આજે 1900 થી 2000માં વેચાય છે, કારેલા 700-800માં વેચાયા છે, ગવાર 1800 થી 2000 રૂપિયાના ભાવમાં વેચાયો છે। તેથી હવે કાલના જ ભાવ સુધર્યા છે। કાલના કોઈક 100-150 રૂપિયા સંભળાય છે બજાર। અમે તો નકર વચ્ચે તો ઉચક 2 રૂપિયા કિલો આપ્યું છે ફુલાર। અહીંયા પ્રોતિનના માર્કેટમાં આપતા હતા તો ઉચક જેવો જ ભાવ થયો ને 2 રૂપિયા કિલો, એટલે 30-32 કિલોની ભરતી થાય એક જબલામાં। શું વાવેતર કરીએ છીએ, શું કરવાનું? અમે તો બધા અહીંયા ફુલાવરનો કોબીજ જ કરીએ છીએ, ટામેટા કરીએ, શાકભાજી ટોટલી। પરિસ્થિતિ શું છે અત્યારે? પરિસ્થિતિમાં તો ટામેટા બી 100નું જબલું, કોબીજ બી 100નું જબલું, કોબીજ તો વળી 50નું જબલું, ફુલાવર 100નું જબલું, એટલે 3 વસ્તુ મંદી। ખર્ચો વીઘા 25 થી 1000 રૂપિયા ખર્ચો થાય, અને મજૂરી અલગ। આપણે ઘરના 2-4 માણસ હોય તો મજૂર કરીએ તો રોજના 500 રૂપિયા એમના બી થાય, વેરાના।